ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ ની અંદર ચેપ્ટર નંબર 13 પ્રકાશ સંશ્લેષણ એની આપણે ગયા લેક્ચરમાં શરૂઆત કરી. આપણે જોયું કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું, પૃથ્વી પરના બધા જ સજીવો માટે પ્રકાશ સંશ્લેષણ કેમ જરૂરી છે, પ્રકાશ સંશ્લેષણ દ્વારા કઈ ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતરણ થાય. તો આપણે ભણ્યા કે પ્રકાશ સંશ્લેષણ એક પ્રકારની જય ક્રિયા છે, શક્તિગ્રાહી ક્રિયા છે. એમાં પ્રકાશ શક્તિ વપરાય અને એનું રૂપાંતરણ શેમાં થાય? રાસાયણિક શક્તિમાં એનું રૂપાંતરણ થાય. પ્રકાશ સંશ્લેષણ થાય છે એવી બે બેઝિક પ્રવૃત્તિ આપણે, એક તો બે પર્ણવાળો પ્રયોગ અને એક ઓલો KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વાળો પ્રયોગ જોયો. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણને આધારે કે પ્રકાશ સંશ્લેષણ માટે કેટલાક વૈજ્ઞાનિકોએ કેટલીક અગત્યની બાબતો સમજાવી હતી, એ બાબતોનો આપણે અભ્યાસ કરતા હતા. જેમાં આપણે સૌથી પહેલા જોસેફ પ્રિસ્ટલી ભણી ગયા. જોસેફ પ્રિસ્ટલીના આધારે એમનો પ્રયોગ જે ઉંદર બરણી અને મીણબત્તી વાળો પ્રયોગ હતો એ આપણે જોયો. ત્યાર પછી આપણે જ્હોન ઇન્જનહાઉસનો અભ્યાસ કર્યો. આ બે વૈજ્ઞાનિકો આપણે ભણી ગયા હતા. હવે આજે આપણે ત્રીજા સાયન્ટિસ્ટ જોઈએ. એમનું નામ છે જુલિયસ વોન સેચ. શું નામ છે? જુલિયસ વોન સેચ. એમણે એવું કહ્યું કે વનસ્પતિ જ્યારે વૃદ્ધિ કરતી હોય ત્યારે વનસ્પતિમાં ગ્લુકોઝ બને અને ગ્લુકોઝનો સંચય સ્ટાર્ચ સ્વરૂપે થાય. તો આ તો આપણે શરૂઆતથી યાદ રાખી રહ્યા છે કે વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય, પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય. આ યાદ રાખજો, વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ હંમેશા સ્ટાર્ચ સ્વરૂપે થાય જ્યારે પ્રાણીઓમાં ગ્લાયકોજન સ્વરૂપે થાય. તો આને પ્રકાશ સંશ્લેષણ સાથે શું લેવા દેવા કે વૃદ્ધિ કરે ત્યારે તેમાં ગ્લુકોઝ બને. તો એમણે એવું નોંધ્યું હતું કે જે ગ્લુકોઝ બની રહ્યો છે એ ગ્લુકોઝ લીલા અંગોમાં જ બને છે અને એવા લીલા અંગો કે જેની અંદર હરિતકણ નામની વિશેષ અંગિકા આવેલી છે. એનો સીધો અને સ્પષ્ટ અર્થ એવો થયો કે વનસ્પતિના માત્ર હરિતકણ ધરાવતા અંગો જ ગ્લુકોઝનું નિર્માણ કરે છે. અને ગ્લુકોઝનું નિર્માણ થાય કઈ પ્રક્રિયા વડે? તો ગઈકાલે જ આપણે સમીકરણ ભણ્યા પ્રકાશ સંશ્લેષણ કે ગ્લુકોઝનું નિર્માણ જે છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા થાય છે. તો એ સાબિત થઈ ગયું કે વનસ્પતિના લીલા અંગો એ પણ માત્ર હરિતકણ ધરાવતા હોય તેવા અંગો જ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ગ્લુકોઝ બનાવે છે. તો આવું આપણને કોણે કહ્યું? આવું આપણને કહ્યું જુલિયસ વોન સેચ કે પ્રકાશ સંશ્લેષણ લીલા અંગો એમાં બી હરિતકણ ધરાવતા હોય તેવા અંગો જ કરે, નિપજ તરીકે ગ્લુકોઝ બને અને સંગ્રહ એનો સ્ટાર્ચ સ્વરૂપે થાય. ત્યાર પછીના સાયન્ટિસ્ટ છે આપણી પાસે ટી.ડબલ્યુ. એન્જિલમેન. કોણ સાયન્ટિસ્ટ છે? ટી.ડબલ્યુ. એન્જિલમેન. તમે 10મા ધોરણમાં ભણ્યા હશો કે જ્યારે કોઈ પણ પ્રિઝમ હોય એ પ્રિઝમ પર આપણે પ્રકાશ આપાત કરીએ એટલે આ બાજુમાં આપણને અલગ અલગ એવો આખો પ્રકાશના રંગોનો વર્ણપટ મળેલો, જાની વાલી પીનારા, જો યાદ આવતું હોય તો. બરાબર. એટલે આમણે પ્રયોગ શું કર્યો? તો આમનો પ્રયોગ આપણે સમજવાનો છે. ટી.ડબલ્યુ. એન્જિલમેન જે છે એમણે એક પ્રિઝમ પસંદ કર્યું. આ છે પ્રિઝમ અને એની ઉપર કોઈ એક સાઈડથી પ્રકાશ આપાત કર્યો. બરાબર. હવે આ બાજુમાં આપણને અલગ અલગ રંગના પ્રકાશ પ્રાપ્ત થયા. બરાબર. અને આ પ્રકાશ જે છે એમણે એક પાત્રની અંદર એક પાત્ર કે જેની અંદર જારક બેક્ટેરિયા હતા અને લીલ હતી. કઈ લીલ? તો કેલેડોફોરા લીલ. કેલેડોફોરા લીલ. હવે આ લીલ પ્રકાશ સંશ્લેષણ કરે એટલે ઓક્સિજન ઉત્પન્ન થાય. જારક બેક્ટેરિયા શ્વાસ લેવા માટે શું જોઈએ? ઓક્સિજન. મતલબ લીલ દ્વારા અંદર શું ઉત્પન્ન થઈ રહ્યો છે? ઓક્સિજન. અને એ ઓક્સિજન કોણ વાપરશે? જારક બેક્ટેરિયા. તો એમણે એવું નોંધ્યું કે આ જે અલગ અલગ રંગ છે અહીંયા એમાંથી કયા રંગ તરફ બેક્ટેરિયા વધારે છે? તો એમને એવું જોવા મળ્યું કે વાદળી તેમજ લાલ રંગના પ્રકાશવાળા વિસ્તારમાં બેક્ટેરિયા વધુ એકત્રિત થયા હતા. એનો એક અર્થ શું થાય કે વાદળી અને લાલ રંગના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ વધુ થાય. ઓકે, આની પાછળ કયો નિયમ લાગુ પડે?
કે વાદળી અને લાલ રંગના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ વધુ થયું, તો દ્રશ્ય વર્ણપટની અંદર આ વાદળી અને લાલ રંગ એવો છે કે જેનો વનસ્પતિ સૌથી વધુ શોષણ કરી શકે છે. જેટલું પ્રકાશનું શોષણ વધશે એટલો પ્રકાશ સંશ્લેષણનો વેગ અથવા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ પણ કેવી થવાની? વધુ થવાની. તો એકવાર ફરીથી પ્રિઝમ લીધું, પ્રિઝમ પર શું આપાત કર્યો? પ્રકાશ. આ બાજુમાં આપણને અલગ અલગ રંગનો વર્ણપટ મળ્યો. એ વર્ણપટનો પ્રકાશ છે એને આપણે બેક્ટેરિયાના માધ્યમ પર આપાત કર્યો, જેમાં બેક્ટેરિયાની સાથે સાથે શું હતું? તો બેક્ટેરિયા યુક્ત દ્રાવણની અંદર હતી કેલેડોફોરાલિન. બેક્ટેરિયા યુક્ત દ્રાવણમાં શું હતી? કેલેડોફોરાલિન. અને પછી આપણે નોંધ્યું કે બેક્ટેરિયા મુખ્યત્વે વાદળી તેમજ લાલ રંગના પ્રકાશની આસપાસ એકત્રિત થયા છે, કારણ કે ત્યાં પ્રકાશ સંશ્લેષણ કેવું થતું હશે? વધુ થતું હશે. અને જ્યારે પ્રકાશ સંશ્લેષણ વધુ થતું હોય તો ઓક્સિજન બી ત્યાં વધારે ઉત્પન્ન થશે. તો આ TW એન્જિલમેનનું કાર્ય થઈ ગયું. સમજવાનો ટોપિક છે આ, એવું નથી કે એકદમથી વાંચીને આવડી ગયું એવું એન્જિલમેનનું કાર્ય નહોતું. એકવાર તમારે એને સમજવું પડશે. તમને મનમાં એવો કદાચ પ્રશ્ન થાય કે લાલ અને વાદળી રંગમાં જો પ્રકાશ સંશ્લેષણ વધુ થાય તો સૌથી ઓછું પ્રકાશ સંશ્લેષણ કયા રંગમાં થાય? તો યાદ રાખજો, સૌથી ઓછું પ્રકાશ સંશ્લેષણ લીલા રંગમાં થાય. કેમ? તો એના માટે બી આખું એક સાયન્ટિફિક રીઝન છે. તમારે સમજવું રહ્યું કે રંગ આપણને કઈ રીતે ખબર પડે. જેમ કે કોઈ પણ વસ્તુનો પ્રકાશ આપાત થાય તો એ તો સફેદ પ્રકાશ છે, તો આ બ્લુ રંગનો શર્ટ પહેરીને દેખાઈએ અથવા રેડ રંગના પાંદડા પહેરીને દેખાઈએ, ગ્રીન રંગ કે એક રંગ કઈ રીતે દેખાય? કોઈ પણ રંગ આપણે જોઈએ એ રંગ આપણને કઈ રીતે દેખાય? સમજો કે સૂર્યમાંથી પ્રકાશ કોઈ વસ્તુ પર આપાત થાય, વસ્તુ એ પ્રકાશનું શોષણ કરે, પણ વસ્તુ જે રંગના પ્રકાશનું પરાવર્તન કરે એ રંગ આપણને દેખાય. જેમ કે માનો પ્રકાશ આપાત થયો તો વસ્તુએ બધા રંગ શોષી, આપણને લીલો રંગ પાછો ફેંકી દીધો, તો વસ્તુ કયા રંગની દેખાશે? આપણને લીલા રંગની. મતલબ વસ્તુ જે રંગની દેખાતી હોય એ રંગના પ્રકાશનું એ શોષણ કરતી નથી એવું આપણે માનીને ચાલવું. આવું દસમાની અંદર આપણે પ્રકાશની જે અમુક ઘટનાઓ ભણતા એમાં ભણવાનું બી આવ્યું. તો સમજો કે પર્ણ લીલા રંગના છે. કેમ? કારણ કે પ્રકાશ આપાત થયો તો પર્ણ બધા રંગનું શોષણ કર્યું, પણ લીલા રંગનું શું કર્યું? પરાવર્તન. એના કારણે પર્ણ દેખાઈ ગયું લીલા રંગનું. એનો એક અર્થ કેવો થયો કે વનસ્પતિના પર્ણ દ્વારા લીલા રંગના પ્રકાશનું શોષણ થઈ શકતું નથી. હવે લીલા રંગનો જ્યારે પ્રકાશ આવતો હોય અને એનું શોષણ જ ના થાય તો પ્રકાશ સંશ્લેષણ કેવું થશે? ઓછું થશે. એટલે કદાચ તમને કોઈ પૂછે કે સૌથી વધુ પ્રકાશ સંશ્લેષણ કયા રંગના પ્રકાશમાં થાય? તો વાદળી અને લાલ. અને સૌથી ઓછું પ્રકાશ સંશ્લેષણ કયા રંગના પ્રકાશમાં થાય? તો એની અંદર આપણે યાદ રાખવાનું લીલા રંગનો પ્રકાશ. ઓકે. ત્યાર પછી 19મી સદીના મધ્ય સુધી પહોંચતા પ્રકાશ સંશ્લેષણની બધી જ જાણકારી આપણને પ્રાપ્ત થઈ હતી. જેમાં આપણે નોંધ્યું કે પ્રકાશ સંશ્લેષણમાં વનસ્પતિ પ્રકાશ ઊર્જા વાપરે. મેં તમને ગઈકાલે આખું સમીકરણ શીખવાડ્યું હતું કે ત્રણ વસ્તુની રિક્વાયરમેન્ટ હોય: CO2, H2O અને પ્રકાશ. બરાબર? તો એ સાબિત થઈ ગયું કે વનસ્પતિ પ્રકાશ ઊર્જા વાપરે અને CO2 અને H2O માંથી કાર્બોદિત એટલે કે ગ્લુકોઝનું નિર્માણ કરે છે. ઓકે. એના આધારે સૌથી સરળ સમીકરણ અસ્તિત્વમાં આવ્યું. એક્ચ્યુઅલી મેં તમને ગયા લેક્ચરની અંદર આખું પ્રકાશ સંશ્લેષણનું સાચું સમીકરણ લખાઈ દીધું. 6CO2 12H2O it gives C6H12O6 6O2 6H2O. પણ સીધું આ સમીકરણ મળ્યું નતું. તબક્કાવાળા સમીકરણ પ્રાપ્ત થયું. જ્યાં પહેલા તબક્કામાં સમીકરણ આવું મળ્યું હતું, કારણ કે આપણને એટલી જ ખબર છે કે પ્રકાશ સંશ્લેષણમાં CO2 અને H2O જોડાય, પ્રકાશની હાજરીમાં ગ્લુકોઝ બનાવે અને ગ્લુકોઝની સાથે સાથે શું મુક્ત થાય? ઓક્સિજન મુક્ત થાય. તો સૌથી પહેલા આનું સમીકરણ અસ્તિત્વમાં આવ્યું. પ્રકાશ સંશ્લેષણનું સૌથી સરળ સમીકરણ પહેલા આ હતું: CO2 H2O, પ્રકાશની હાજરી it gives CH2O O2. ક્લિયર? હવે આગળ વધીએ. આપણે વાત કરીએ કાર્નેલિયસ વાન નીલ. કોની વાત કરીએ? કાર્નેલિયસ વાન નીલ. તો જો પહેલા તમે એ સમજો, હું તમને એકવાર સમીકરણ રિમાઇન્ડ કરાવું પ્રકાશ સંશ્લેષણનું. 6CO2 12H2O
it gives C6H12O6 plus 6O2 plus 6H2O. અમે તમને ઓલરેડી ગયા લેક્ચરમાં શીખવાડ્યું. તો હવે તમે જુઓ કે આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડની પાસે કાર્બન બી છે અને ઓક્સિજન બી છે. આ કાર્બન ડાયોક્સાઇડમાંથી મારે ગ્લુકોઝ બનાવવો હોય તો હાઇડ્રોજન ખૂટે છે. મતલબ કાર્બન ડાયોક્સાઇડમાં હું હાઇડ્રોજન એડ કરી દઉં તો મને ગ્લુકોઝ મળી જાય. તો કાર્નેલિયસ વાન નીલ જે છે એમના કહેવા મુજબ એમણે જાંબલી અને લીલા રંગના બેક્ટેરિયાનો અભ્યાસ કર્યો. તેમાં આપણે જોયું કે ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી હાઇડ્રોજન પ્રાપ્ત થાય. હવે આપણને બુકમાં અત્યારે ક્યાંય નહીં આપ્યું પણ યાદ રાખજો આ ઓક્સિડાઇઝેબલ સંયોજન એટલે NADP/H2. ઓક્સિડાઇઝેબલ સંયોજન મતલબ કોણ? NADP/H2. શ્વસનની અંદર બી NADH2 વારંવાર આવ્યું છે. આ NADP/H2 એ પોતાનો હાઇડ્રોજન ગુમાવે એટલે એનું થયું ઓક્સિડેશન અને એ હાઇડ્રોજન મળે CO2 ને એટલે એનું રૂપાંતરણ થાય ગ્લુકોઝમાં. થોડીક સમજવાવાળી પ્રક્રિયા છે. કાર્બન ડાયોક્સાઇડ ની અંદર આપણી પાસે કાર્બન છે અને ઓક્સિજન છે. ગ્લુકોઝ બનાવવા માટે ખૂટે શું? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન નું દાન કોણ કરશે? NADP/H2. હવે NADP પોતાનો હાઇડ્રોજન ગુમાવે એટલે આનું તો શું થયું કહેવાય? ઓક્સિડેશન. એટલે એ શબ્દ કયો વપરાયો? ઓક્સિડાઇઝેબલ સંયોજન. અને આ હાઇડ્રોજન કોને મળશે? તો કાર્બન ડાયોક્સાઇડ ને મળશે એટલે અહીંયા હાઇડ્રોજન એડ થઈ જશે. મતલબ કાર્બન ડાયોક્સાઇડ ની અંદર હાઇડ્રોજન ઉમેરાયો એટલે એનું રિડક્શન થયું અને નિપજ તરીકે ગ્લુકોઝ મળ્યું. આ જ વસ્તુને મેં વાક્યરચનામાં કન્વર્ટ કરી કે ઓક્સિડાઇઝેબલ સંયોજન માંથી પ્રાપ્ત થતા હાઇડ્રોજન CO2 નું રિડક્શન કરે અને નિપજ તરીકે શું પ્રાપ્ત કરાવે? ગ્લુકોઝ પ્રાપ્ત કરાવે. તો અહીંયા એક MCQ આપણને એવું પૂછાઈ શકે કે પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડના રિડક્શનની અંદર મદદ કરતું ઓક્સિડાઇઝેબલ સંયોજન જણાવો. તો ઓક્સિડાઇઝેબલ સંયોજન જે છે એ કયું આવશે? NADP/H2. NADP/H2 નું પોતાનું ઓક્સિડેશન થયું એટલે એ થઈ ગયું ઓક્સિડાઇઝેબલ સંયોજન. ઓકે. તો આ કાર્નેલિયસ વાન નીલ જે છે એમનું આ સ્ટેટમેન્ટ આયા પછી કે ભાઈ હાઇડ્રોજન જે છે એ રિડક્શનમાં મદદ કરે. એના પછી સમીકરણ જે છે આ જે સમીકરણ ભણ્યા આપણે એમાં થોડો ફેરફાર થયો અને સમીકરણ શું બન્યું? CO2 2H2O બુક કરતા અલગ છે બરાબર. એ પણ સાચું સમીકરણ આવ્યું છે CO2 2H2O. તો આમાં ને આમાં ફેરફાર શું? અહીંયા પાણીના એક અણુ જગ્યા પર આપણે કેટલા કરી નાખ્યા? 2 અણુ કર્યા. બીજું ગ્લુકોઝ તો મળે છે CH2OH, ઓક્સિજન બી છે પ્લસ બીજું આપણને નિપજ તરીકે શું મળ્યું? તો બીજું નિપજ તરીકે મળ્યું આપણને પાણી. બરાબર. લીલી વનસ્પતિમાં આ જે હાઇડ્રોજન નું દાન કરવાનું છે રિડક્શન માટે આવ્યું. એ રિડક્શન માટે હાઇડ્રોજન દાન કોણ કરે? NADPH2. પણ NADPH2 બનાવવાનું કામ કોનું છે? તો પાણી. એટલે એક અર્થ એવો થયો કે લીલી વનસ્પતિમાં H2O એ હાઇડ્રોજન દાતા છે અને આ H2O નું ઓક્સિડેશન થઈને ઓક્સિજન ઉત્પન્ન થાય છે. સમજો હાઇડ્રોજને પોતાનો હાઇડ્રોજન દાન કર્યો. કોને દાન કર્યો? કાર્બન ડાયોક્સાઇડને રિડક્શન માટે. હવે H2O એટલે કે પાણી. પાણીમાંથી હાઇડ્રોજન નું દાન થઈ ગયું તો વધ્યું શું? ખાલી ઓક્સિજન. એ ઓક્સિજન અહીંયા નિપજ તરીકે આપણને મળ્યો. એટલે મોસ્ટ આઈએમપી MCQ બની ગયો કે પ્રકાશ સંશ્લેષણમાં જે ઓક્સિજન ઉત્પન્ન થાય છે એ ઓક્સિજનનો મૂળ સ્ત્રોત કોણ છે? તો પાણી. પ્રકાશ સંશ્લેષણમાં જે ઓક્સિજન મુક્ત થાય છે એ ઓક્સિજનનો મૂળ સ્ત્રોત જણાવો તો શું આવશે? પાણી આવશે. પણ હવે કેટલીક સજીવો એવા પણ છે કે જેમાં પ્રકાશ સંશ્લેષણના અંતે ઓક્સિજન મુક્ત થતો નથી તો એમનામાં પાણી વપરાશે જ નહીં. તો પછી એમનામાં હાઇડ્રોજન કોણ આપશે? તો આવા સજીવોમાં હાઇડ્રોજન સલ્ફાઇડ જે છે એ હાઇડ્રોજનનું દાન કરે છે. જે સજીવોમાં પ્રકાશ સંશ્લેષણના અંતે ઓક્સિજન ઉત્પન્ન ન થતો હોય તેવા સજીવોની અંદર હાઇડ્રોજનનું દાન જે છે એ હાઇડ્રોજન સલ્ફાઇડ દ્વારા કરવામાં આવે છે. આવા સજીવોના એક્ઝામ્પલમાં જાંબલી તેમજ લીલા સલ્ફર બેક્ટેરિયાનો સમાવેશ થાય. અને આટલા અલગ અલગ સાયન્ટિસ્ટના સ્ટેટમેન્ટ આયા પછી ફર્સ્ટ ટાઈમ પ્રકાશ સંશ્લેષણનું સાચું સચોટ સમીકરણ આપણને પ્રાપ્ત થયું જે ઓલરેડી આપણે જ્યાં લેક્ચરમાં ભણી ગયા હતા. 6CO2 + 12H2O = C6H12O6
6O2 6H2O. એમાં આપણને પૂછાય કે પ્રકાશ સંશ્લેષણની અંદર ઓક્સિજનનો સ્ત્રોત જણાવો, તો યાદ ખાસ રાખજો કે ઓક્સિજનનો સ્ત્રોત કોણ છે? પાણી છે. બરાબર. તો આની સાથે આ પ્રકાશ સંશ્લેષણનો એકદમ બેઝિક કોન્સેપ્ટ અથવા એને ઐતિહાસિક કોન્સેપ્ટ કે ઇતિહાસમાં અલગ અલગ વૈજ્ઞાનિકો થઈ ગયા, એમણે આપણને કઈ બાબત સમજાઈ. આમાંથી માની લો કે TW એન્ઝાઇમનું કાર્ય સમજાવો, 2 માર્ક્સમાં પૂછાઈ શકે. અથવા એમ પૂછે કે કાર્નેલિયસ વાન મિલનું કાર્ય સમજાવો, અથવા તો આપણે આગળ ભણીએ જોસેફ પ્રિસ્ટીનું કાર્ય અને એનું પ્રયોગાત્મક વર્ણન સમજાવો. તો આ રીતના 2 માર્ક્સના પ્રશ્નો પૂછી શકાય. પણ હજી સુધી આપણે પ્રકાશ સંશ્લેષણ એક પ્રક્રિયા તરીકે ભણવાનું શરૂ થયું નથી. આ તો હજી બી આમ જોવા જઈએ તેની પ્રસ્તાવના જેવું આપણે ભણી ગયા છે. એક્ઝેક્ટલી આપણે આવતા લેક્ચરથી પ્રકાશ સંશ્લેષણ શું છે એ સમજવાનું છે અને પ્રકાશ સંશ્લેષણ ભણવાનું શરૂ કરવાનું છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અહીં સુધી પ્રકાશ સંશ્લેષણની અંદર બધા જ વૈજ્ઞાનિકોનો ફાળો આપણે પૂરો થયો. એકવાર શાંતિ જોઈ લો, વાંચી લો, સમજી લેજો. કદાચ કંઈક ડાઉટ હોય તો મને પૂછી શકો છો, કમેન્ટ બોક્સની અંદર બી ક્વેશ્ચન પૂછી શકો છો, અથવા તો પર્સનલ WhatsApp પર મેસેજ કરીને બી તમારો ક્વેશ્ચન તમે પૂછી શકો છો. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરથી પ્રકાશ સંશ્લેષણ એક પ્રક્રિયા તરીકે આપણે ભણવાની શરૂઆત કરીશું.